કપાસને પાઈ દીધો દવાનો પેક ને કરીએ બીડીએ હનુમાનજી બાપાના દર્શન। તો જય શ્રી રામ મિત્રો, વાગી જશે સવારના 8 નાસ્તો ક્યાં જવાનું છે તમને ખબર જ હોય રોજની જેમ। જેવું લીવર દીધું ને ફાઇનલી મિત્રો પહોંચી ગયા વાડીએ। વાડી આવીને પેલું કામ કરવાનું તો મગ ઉપાડવાનું, તો કાયો કરી દીધું મગ ઉપાડવાનું ચાલુ। આન ધીંગાણું જામ્યું ભાઈ ભડંગ કે ભાટી કે બોલે જાડંગ કે જાટી કે બોલે જદમાં કટાકા દિયા સોદલા ભજાયા આયા રંગ ધાલા નદી નાલા બોર વાળા તો બરાબર કાયો મગ ઉપાડી નાખ્યા ને કરી નાખ્યું કપાનું પાટલું ચોખ્ખું। જોવો મિત્રો મગનો છોડવો ઉડે તો જા, નકર સીધો લારીમાં ઘા। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। કાયો મગ ઉપાડીને હું પપ્પા બે એવા સનાડો લઈને હાથી આગો, કારણ કે ખડ બહુ થઈ ગયું ને એટલે હાથી તો આગવું પડે ને, કે વરસાદ આવી જાય ને તો જામી જાય। પછી તો સોની સ્પીડે દીધું લીવર ને હાકી નાખ્યું આપણે કાયો કપાસના પાટલામાં હાથી। ત્યાં તો આવી ગયો ગરમા ગરમ રગડી ચા। મન મારું જાય રે ચા પીને આવી ગયો કાયો કપાસ માટો મારવા, કારણ કે 10 દિવસથી વરસાદ આવ્યો નહોતો એટલે જોવું પડે ને, અને પાણી પાવું પડશે કે નકા પછી એ આપણને પાણી પાઈ દે। કાયો આવી ગયો ટાટર વાળી ઓવડી અને કરી દીધી મોટર ચાલુ ને આવી ગયો કુંડીમાં પાણી ને ત્યાંથી આવી ગયું સીધું ભોંગળામાં પાણી। ધોરિયામાં પાણી આવી ગયું ને વૈયા જ આપણે કપાસમાં નાકા વાળવા। કપાસ હમણાં માંદો પડી ગયો તો એટલે પાણી હારે પાવાનું હતું એક દેશી પેક, તો કાયો આપણે પેક તૈયાર કરી નાખ્યો ને જવા દીધું આપણે પાણીની હારે। ઉભા રહ્યો દેશી પેક એટલે દવાનો પેકો। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। તો દવા પાવા માટે આવો જુગાડ કોણ કોણ કરે છે જરા કોમેન્ટ કરો તો। ઘડી ખારી પટની બાકાજી કી બોલે ને અડધો કપા પાઈ દીધો, હવે અડધો કપાસ બપોર પછી વાગી જાય બપોરના બાદ ને હવે જવાનું છે ઘરે। તો ફાઇનલી આપણે ઓંડા કાઢીને નીકળી જાય આપણે ઘર બાજુ। વાગી જાય સાંજના 6 ને હું મારો ભાઈબંધ બે નીકળી જાય હનુમાનજી બાપાના દર્શન કરવાના। આજ હતો શનિવાર એટલે આજ તો જવું પડે ને। પછી તો આપણી હોન્ડાને મૂકી દીધી ખુલ્લા રોડ માંથી છૂટીને જાય 150 ની સ્પીડે હો ને મિત્રો। ધીમો ધીમો વરસાદ આવતો હતો એટલે વરસાદનો લાભ ઉઠાવતા જ આવીને વાડીના રસ્તા વિનતા જ આવીને, કારણ કે આપણે ફાઇનલી જવાનું હતું આપણે દાદાના મંદિરે જવાનું હતું તેલ ચડાવવા। ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે દાદાના મંદિરે ને આવીને પહેલા 2-3 રીલ શૂટ કરી લીધી ને પછી કરી લીધા આપણે બીડીયા હનુમાનજી બાપાના દર્શન। અત્યારે ઝીણો ઝીણો વરસાદ હોવાના કારણે લાઇટ વહી ગઈ એટલે આપણે ટોર્ચ ચાલુ કરીને આપણે કરી લીધા દાદાના દર્શન, અગરબત્તી કરી લીધી ને ચડાવી દીધું દાદાને તેલ। તો તમે પણ કરી લો દાદાના દર્શન। તો ફાઇનલી મિત્રો આપણો મિની વ્લોગ અહીંયા સુધી રાખ્યો। આવા જ મિની વ્લોગ જોવા માટે તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો। રામ રામ।